તમારું બધાનું સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં। આજે હું તમારા માટે કંઈક ખાસ રેસીપી લઈને આવી છું। નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમની રેસીપી લઈને આવી છું। આઈસ્ક્રીમ તો આપણે બધાએ ખૂબ ખાધી હશે, પણ આજે હું તમારા માટે ફ્રૂટ આઈસ્ક્રીમ લઈ છું કે જેમાં ફ્રૂટ અને આઈસ્ક્રીમ બેનો ટેસ્ટ હોય। એમાં ના કોઈ એસેન્સ એડ છે કે ના કોઈ કલર। આપણે ફૂડ કલર અને એસેન્સ વગર આ નેચરલ રીતે આજે આપણે ફૂડ આઈસ્ક્રીમની રેસીપી બનાવવાના છીએ। તો ચલો જઈએ મારા કિચન તરફ। સૌપ્રથમ આપણે 3 જામફળ લઈ લેવાના છે। મેં અહીંયા 500 ગ્રામ જેટલા જામફળ લીધા છે। આ જામફળને આપણે સરસ રીતે વોશ કરી દઈશું। પછી કંઈક આવી રીતે ઉપરથી કાપી દઈશું સહેજ જ। પછી આની અંદરનો જે માવો છે એ આપણે કાઢી લેવાનો છે। આની અંદરનું જે બી માવો છે એ આપણે સરસ રીતે ચમચીની મદદથી આવી રીતે કાઢીશું। જ્યાં સુધી નીકળે ત્યાં સુધી જ માવો આપણે એને કાઢવાનો છે। આપણે એને બહુ પ્રેશર આપીને નથી કાઢવાનું, આપણે એને શાંતિથી જ કાઢવાનું છે, જેથી જામફળ તૂટે નહીં। અને બધા જામફળને આવી જ રીતે માવાને કાઢી લઈશું। જો કંઈક આવી રીતે બધા જામફળમાંથી મેં માવા કાઢી। હવે એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે જે પલ્પ આપણું ભેગું થયું છે એને આપણે લઈ લઈશું। હવે એમાં થોડુંક જ પાણી એડ કરીશું જેથી એ સરસ રીતે ક્રશ થાય। હવે આપણે એને ક્રશ કરી લઈશું અને એની એક સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું કંઈક આવી રીતે। હવે આપણે એક વાટકો લઈશું, એની ઉપર આપણે મોટી ગળણી મૂકીશું જેનાથી આપણે આ ઇઝીલી આપણે આ પલ્પને ચારી શકીએ। આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે, નહીં તો જામફળના જે બિયા હોય છે એ દાંતમાં અટકશે અને આપણું આઈસ્ક્રીમ સરસ નહીં બને। એટલે આ પ્રોસેસ તમે ખાસ કરીને કરજો। આવી જ રીતે પલ્પને આપણે ચારી લેવાનું છે। જો કેટલા બધા આની અંદર દાણા નીકળ્યા છે। જ્યારે એ પલ્પ સરસ રીતે ચાળી જાય ત્યારે આપણે એને એક સાઈડ મૂકી દઈશું। હવે આપણે દૂધ ઉકાળવા માટે એક નાની કઢાઈ લઈશું। મેં અહીંયા અડધો લીટર દૂધ લીધું છે અને એ બી ફૂલ ફેટ દૂધ છે। ગાયનું દૂધ બી તમે લઈ શકો છો। હવે એને આપણે સરસ રીતે ગરમ કરીશું, પણ એ પહેલાં મેં અડધી વાટકી જેટલું દૂધ મેં આમાંથી કાઢી લીધું છે। હવે જે અડધી વાટકી જેટલું દૂધ મેં કાઢ્યું હતું એમાં મેં 2 ટીસ્પૂન જેટલા કસ્ટર્ડ પાવડર એડ કર્યું છે। 2 ટીસ્પૂનની જગ્યાએ તમે 1 ટેબલ સ્પૂન મોટી ચમચી જે ઘરે હોય એ પણ એડ કરી શકો છો। હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું જેથી કોઈ બી લમ્સ આ દૂધમાં ના રહે અને એક સ્મૂથ પેસ્ટ એનું રેડી થઈ જાય। જ્યારે આ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે જે ગરમ કરવા દૂધ મૂક્યું હતું દૂધમાં એક ઉભરો આવી જાય પછી આ મિક્સરને આપણે એમાં એડ કરીશું અને એને સરસ રીતે હલાવતા રહીશું જેથી દૂધ નીચે ચોંટે નહીં। હવે આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર કરી દઈશું। મીડિયમથી લો ફ્લેમ રાખવાની છે જેથી દૂધ સરસ રીતે ઉકળે। હવે આપણે એક પેન લેવાનું છે, એમાં મેં અડધો કપ જેટલું ખાંડ એડ કરી છે। આપણે આને એકી રીતે મિક્સ નથી કરવાનું, આપણે ખાલી આવી જ રીતે એને ફેલાઈ દેવાનું છે પેનમાં। આ ખાંડનું આપણે કેરેમલ રેડી કરવાનું છે એટલે આને સહેજ બી આપણે હલાવવાની જરૂર નથી। આપણે હવે એને ધીરે ધીરે જાતે જ ઓગળવા દઈશું। જો કંઈક આવી રીતે ઓગળવા આવે પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને એને જાતે જ ઓગળવા દઈશું કંઈક આવી રીતે અને ફરીથી આપણે એને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું। એ જ્યાં સુધી એકદમ સરસ રીતે ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર ઓગાળવાનું છે। હા, પણ એક ખાસ કરીને ધ્યાન રહે કે આપણે ખાલી એકને ઓગાળવાનું છે, આપણે એને બાળવાનું નથી। એટલે જે કલર છે એ બ્રાઉન કલર જ રહેવો જોઈએ, ડાર્ક બ્રાઉન કલર ના થવો જોઈએ। પછી જ્યારે એકદમ ખાંડ ઓગળી જાય પછી આપણે ધીરે ધીરે એને દૂધમાં એડ કરવાનું છે। આ પ્રોસેસ કરતી ફેરી આપણે દૂધની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને બધી ખાંડના સિરપને આપણે આમાં એડ કરી દેવાનું છે।
હવે આપણે આ પછી બી આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને એને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. આપણે દૂધને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી એ અડધું ના થઈ જાય. જો કંઈક આપણું દૂધ અડધું થઈ ગયું છે. હવે જે સાઈડમાં મલાઈ ચોટી હોય એને બધાને એક સાઈડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને એને એકદમ ઠંડુ થવા દઈશું. જ્યારે દૂધ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એને એક મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું. હવે મેં આમાં અડધો કપ જેટલી ફ્રેશ મલાઈ યુઝ કરી છે. હવે જે જામફળનું આપણે પલ્પ રેડી કરીને સાઈડમાં મૂક્યું હતું એને પણ આપણે આમાં એડ કરીશું અને હવે આપણે એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી દઈશું અને એક થીક પેસ્ટ આપણે બનાવી દઈશું કંઈક આવી રીતે. જો આમાં મેં નાઈ કોઈ કલર એડ કર્યું છે કે નાઈ કોઈ એસેન્સ એડ કર્યું છે તો પણ આ આઈસ્ક્રીમમાં એકદમ જામફળનો નેચરલ ટેસ્ટ આવે છે. તમે એકવાર ખરેખર આ આઈસ્ક્રીમને જરૂરથી ટ્રાય કરજો. તમને ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવવાનો છે. હવે આપણે બધા જામફળમાં જે આપણે આ મિક્સર રેડી કર્યું એને આપણે ભરી દઈશું કંઈક આવી રીતે. બધા જામફળમાં આઈસ્ક્રીમનો જ્યારે મિક્સર ભરાઈ જાય પછી આપણે એને કોઇલ પેપરથી રેપ કરી દઈશું. આપણે એને સરસ રીતે કોઇલ પેપરથી રેપ કરીશું તેથી એ સરસ જામી જાય. હવે આપણે એને 8 કલાક માટે ફ્રીઝમાં એને જામવા માટે મૂકી દઈશું. મારી જોડે જામફળમાં પલ્પ ભર્યા પછી પણ મારી જોડે આટલું આઈસ્ક્રીમનું મિક્સર બચી ગયું હતું તો મેં એને ગ્લાસમાં સેટ કરી દીધું રોલ કટ આઈસ્ક્રીમ માટે. એની રોલ કટ આઈસ્ક્રીમ પણ ખરેખર બહુ જ મસ્ત લાગે છે. એની અંદર પણ એકદમ નેચરલ ટેસ્ટ આવે. નેચરલ આઈસ્ક્રીમને તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. હવે આ ગ્લાસને પણ આપણે 8 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. જો 8 કલાક પછી કંઈક આપણી આઈસ્ક્રીમ આવી રીતે જામી જાય છે. હવે હું તમને આને કટ કરીને બતાવું કે જુઓ અંદરથી પણ તમને લાગશે જ નહીં કે આની અંદર આઈસ્ક્રીમ છે. તમને એમ જ લાગશે કે આ જામફળ જ છે. જો હું તમને કટ કરીને બતાવું કેટલું સરસ અંદર જે કલર હતું એવું જ સેમ કલર આમાં દેખાય છે. આમાં મેં કોઈ કલર એડ નથી કર્યું કે નાય કોઈ એસેન્સ એડ કર્યું છે. ખાવામાં પણ આપણને જામફળ જેવો જ ટેસ્ટ આવે છે. તમને ગમે તો જ્યારે તમે ખાઓ ત્યારે તમે એની ઉપર થોડું લાલ મરચું અને થોડું સંચા પાવડર એડ કરીને ખાજો. તમને ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવવાનો છે. જો છે ને સેમ જામફળ જેવું જ એકદમ નેચરલ. જો હું હવે તમને આ રોલ કટ બતાવું છું. જો કેટલું સરસ રોલ કટ પણ જામી ગયું છે, એકદમ સરસ. અને તમે એકવાર આને જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ નેચરલ આઈસ્ક્રીમની રેસીપી ગમી હોય તો તમે આને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.